हेलो फ्रेंड्स, ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 છે આપણું પૃષ્ઠફળ અને ઘનફળ। ગયા લેક્ચરની અંદર આપણે લંબઘન અને સમઘનના પૃષ્ઠફળ અને ક્ષેત્રફળ અને એના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈ લીધા। આજે આપણે જોવાનું છે નળાકાર। તો લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ, લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ। તો લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ જોઈએ એ પહેલાં આપણે જોઈએ નળાકારનું ક્ષેત્રફળ, એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ। તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય છે? તો 2πr/h। તમે જાણો છો કારણ કે ધોરણ 9ની અંદર આ બધા સૂત્રો તમે ભણી ગયા છો। 2πr/h। હવે આ જ સૂત્ર છે એને બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો તમે જાણો છો કે d વ્યાસ બરાબર શું લખીએ છીએ આપણે? વ્યાસ બરાબર ત્રિજ્યા ભાગ્યા 2, સોરી, ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2। વ્યાસનું અડધું એટલે આખું જે ગોળ સર્કલ લઈએ આપણે નળાકાર આ રીતનો હશે, અહીંયાથી ઊભો એક સ્ક્વેર અને આ રીતે। તો નળાકાર હોય એટલે આ જે ભાગ છે એને રાઉન્ડ રીતે લઈએ તો આટલેથી આખી લઈએ આપણે તો એ શું કહેવાશે? વ્યાસ। પણ જો એ એક્ઝેક્ટ જે બિંદુ છે, સેન્ટર પોઈન્ટ છે, ત્યાંથી બહારની એટલે કે વર્તુળ પરનો કોઈ પોઈન્ટ લઈએ તો એને શું કહીએ છીએ આપણે? ત્રિજ્યા। તો વ્યાસ એ શું છે? ત્રિજ્યાનો બે વખત ત્રિજ્યા ભેગી થાય એટલે શું મળે છે? વ્યાસ। અને વ્યાસને આપણે દર્શાવીએ છીએ શેના વડે? ડી વડે। ત્રિજ્યાને શેના વડે દર્શાવીએ છીએ? આર વડે। તો આર બરાબર ડી ભાગ્યા 2। ડીને કરતાં બનાવો તો શું લખી શકાય? આ 2 છે ભાગાકારની છે, બરાબરની સામે જશે એટલે ક્યાં જશે? ગુણાકારની અંદર, એટલે આપણે અહીંયા લખી શકીએ 2r। તો અહીંયા આ જ ફોર્મ્યુલા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr/h છે, એને બીજી કઈ રીતે લખી શકીએ આપણે? તો 2r છે એની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું? d। તો πd h આ રીતે પણ આપણે લખી શકીએ। તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જશે? πd h। ક્લિયર? હવે નેક્સ્ટ અહીંયા તમે જુઓ 2πr છે, તો આ જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ? નીચેનો ભાગ છે એને શું કહેવાય? વર્તુળ। એટલે વર્તુળનો પરિઘ આખું એક જગ્યા પર તમે અહીંયાથી ચાલવાનું સ્ટાર્ટ કરો, અહીંયાથી ફરતા 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 અહીંયા થઈ અને અહીંયા પહોંચો એટલે આખો શું કહેવાય? વર્તુળનો પરિઘ। અને વર્તુળના પરિઘનું સૂત્ર તમે જાણો છો 2πr। તો બીજી રીતે લખવું હોય તો 2πr બરાબર આપણે બીજું શું લખી શકીએ? એને શું કહીએ છીએ? વર્તુળનો પરિઘ। એટલે આપણે નળાકારની વાત કરીએ છીએ, અહીંયા વર્તુળ નથી તો નળાકાર માટે નીચેનો જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ? પાયો। જેના ઉપર બેઠેલો છે નળાકાર એને શું કહીએ છીએ? પાયો। તો આપણે ત્યાં વર્તુળની જગ્યાએ કયો શબ્દ યુઝ કરવાનો છે? પાયાનો પરિઘ। તો પાયાનો પરિઘ એટલે એ શું છે? વર્તુળનો જ પરિઘ છે। 2πr બરાબર પાયાનો પરિઘ, બાકી શું બચ્યું? h। ને આપણે શું કહીએ છીએ? ઊંચાઈ। તો આ પણ સૂત્ર છે। પાયાનો પરિઘ તમને આપેલો હોય ને એની મદદથી તમને કદાચ ક્ષેત્રફળ આપી દીધેલું હોય નળાકારનું, પાયાનો પરિઘ આપી દીધેલો હોય અને ઊંચાઈ શોધવાની કહી હોય તો પણ મેળવી શકો, અથવા તો પાયાનો પરિઘ તમને આપી દીધેલો હોય અને ઊંચાઈ h આપી દીધેલી હોય તો પણ આપણને એનું ક્ષેત્રફળ મળી શકે છે। અહીંયા ખાલી ત્રિજ્યા અને ઊંચાઈ એ બંને આપેલું હોય તો પણ એનું ક્ષેત્રફળ મળી શકે છે। ક્લિયર થઈ ગયું? તો આ 3 ફોર્મ્યુલાઓ છે, બધું સેમ એકના એક વસ્તુ, પરંતુ ખાલી એની જગ્યાએ કોઈ બીજી વસ્તુ આપણે એપ્લાય કરી છે। ક્લિયર થઈ ગયું? તો આ હતું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। હવે આપણે જોવાનું છે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ। નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ। તો નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શું થશે? તો અહીંયા તમે જુઓ ઉપર અને નીચે બંને વર્તુળ છે, પ્લસ શું છે? r છે। તો 2πr (r+h). તો આ થઈ ગયું નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ।
2πr², 2πrh. તમે જુઓ આને અંદર ગુણાકાર લેશો તો 2πr² થઈ જશે પ્લસ 2πrh. તો અહીંયા 2πr² તો πr² એ શેની ફોર્મ્યુલા છે, શેનું ક્ષેત્રફળ છે, વર્તુળનું ક્ષેત્રફળ. પણ અહીંયા જુઓ ઉપર નળાકાર થોડો વ્યવસ્થિત આપણે ડ્રો કરીએ. આ રીતનો નળાકાર હોય તેમાં તમે જુઓ કે ઉપરનો ગોળ ભાગ અને નીચેનો ગોળ ભાગ એ બંને શું છે, વર્તુળ. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું છે, πr². પણ અહીંયા કેટલા વર્તુળ બને છે, 2 વર્તુળ. માટે આપણે એને શું લઈ શકીએ, 2πr² પ્લસ નળાકારનું ક્ષેત્રફળ તો તમે જાણો છો, નળાકારનું ક્ષેત્રફળ શું છે, 2πrh. અને આ બંનેમાંથી 2πr કોમન નીકળે છે એટલે આપણે એની ફાઇનલ ફોર્મ્યુલા કઈ મળશે, નળાકારનું પૃષ્ઠફળ બરાબર 2πr (r + h. ક્લિયર થઈ ગયું. અને અહીંયા r બરાબર શું છે, નળાકારની ત્રિજ્યા, અને h બરાબર શું છે, નળાકારની ઊંચાઈ. હવે આ જે લંબવૃત્તીય નળાકાર છે એનું ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ શોધવાના એક્ઝામ્પલ આપણે જોઈએ. સ્વાધ્યાય 13.2 અને એનું ફર્સ્ટ નંબરનું એક્ઝામ્પલ છે આપણે જોઈએ. પહેલાં તો કન્ડિશન એ જ આપી છે કે જ્યાં અન્ય ઉલ્લેખ ન હોય, જ્યાં કોઈ જ ઉલ્લેખ પાઈનો કર્યો ન હોય ત્યાં આપણે કઈ કિંમત લેવાની છે, પાઈની 22/7. તમે જાણો છો એની કિંમત. તો જોઈએ ફર્સ્ટ નંબરનું એક્ઝામ્પલ. તો ફર્સ્ટની અંદર તમને શું કહ્યું છે કે લંબવૃત્તીય નળાકારની ઊંચાઈ 14 સેન્ટીમીટર. તો લંબવૃત્તીય નળાકારની ઊંચાઈ h બરાબર કેટલી છે, 14 સેન્ટીમીટર. અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે, 88 સેન્ટીમીટરનો વર્ગ. તો નળાકારના પાયાનો વ્યાસ શોધો. નળાકારના પાયાનો વ્યાસ શોધવાનો છે. તો વ્યાસ માટે તમે જાણો છો કે વ્યાસ બરાબર શું છે, વ્યાસનું સૂત્ર d બરાબર 2r. 2 ત્રિજ્યાઓ ભેગી કરો એટલે શું મળશે આપણને, વ્યાસ. તો અહીંયા નળાકારીય ઊંચાઈ તમને h આપે છે પ્લસ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ તમને આપ્યું છે. તો તમે જાણો છો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય છે, 2πrh. 2πrh. ક્લિયર. અહીંયા 2r છે એની જગ્યાએ આપણે શું લખી દઈએ, d લખી દઈએ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો તમને આપ્યું છે તો સીધું મૂકી દઈએ આપણે, 88 સેન્ટીમીટરનો વર્ગ છે. 2rની જગ્યાએ આપણે શું મૂકી દઈએ, d/h. ઇન બ્રેકેટમાં લખવાનું કે જ્યાં r બરાબર 2r બરાબર d. એટલે આપણે સીધું જ લખીએ. હવે ડીની કિંમત આપણે શોધવાની છે. ઊંચાઈ h આપણને આપી દીધેલી છે, પાઈની કિંમત તમે જાણો છો. તો અહીંયા બરાબર શું લખાશે, 88 બરાબર d શોધવાનો છે. પાઈ બરાબર 22/7 × h એટલે કેટલી થઈ જશે, 14. અહીંયા 7 દુ 14. તો 22 × 2 88 ભાગ્યા આ જે 22 × 2 છે એ ક્યાં આવશે, બરાબરની સામે આવશે, અંશમાં છે તો ક્યાં આવશે, અહીંયા છેદમાં. તો 22 × 2 બરાબર d. અહીંયા 22 દુ કેટલા થઈ જશે, d બરાબર 88 ભાગ્યા 22 દુ 44. ક્લિયર. અહીંયા હવે આપણે સીધો ભાગ ચલાવીશું તો 44 દુ કેટલા થવાના, 88. તો d આપણને કેટલું મળે છે, d બરાબર 2 સેન્ટીમીટર. ક્લિયર થયું. d બરાબર આપણને કેટલું મળે છે, 2 સેન્ટીમીટર. તો પાયાનો વ્યાસ લંબવૃત્તીય નળાકારના પાયાનો વ્યાસ d બરાબર કેટલો થઈ જશે, 2 સેન્ટીમીટર. તો બસ તમને વ્યાસ જ શોધવાનો કહ્યું હતું, તો વ્યાસ આપણે મળે છે 2 સેન્ટીમીટર. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2 આપણે જોઈએ. ધાતુના પતરામાંથી 1 મીટર ઊંચાઈ અને 140 સેન્ટીમીટર પાયાના વ્યાસવાળી બંધ નળાકાર ટાંકી બનાવવી છે. કેવી ટાંકી બનાવવાની છે, નળાકાર પણ કેવી, બંધ. એટલે ઉપરનું ઢક્કન અને નીચેનું બંને હશે. તો આપણે ઉપર અને નીચે બંને પ્લસ આખું નળાકારની સાઈડનો ભાગ એટલે આપણે કુલ પૃષ્ઠફળ અથવા તો કુલ ક્ષેત્રફળ, પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ, એટલે એની ચર્ચા કરવી પડશે કુલ પૃષ્ઠફળની. તો તમને અહીંયા નળાકાર ટાંકી કહી, તો નળાકાર ટાંકીની ઊંચાઈ તમને h બરાબર આપી છે 1 મીટર. પાછળ એકમો ખાસ જોજો, ટાંકીની ઊંચાઈ h બરાબર 1 મીટર આપી છે, જ્યારે પાયાના વ્યાસની
લંબાઈ કેટલી આપી છે 140 સેન્ટીમીટર। તો વ્યાસ ઉપરથી આપણને શું મળશે ત્રિજ્યા, ઊંચાઈ h તો આપેલી છે 1 મીટર, તો આપણે વ્યાસ છે તો વ્યાસ ઉપરથી પાયાનો વ્યાસ બરાબર શું થઈ જશે, વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા। આપણે ત્રિજ્યાનું માપ શોધવું છે તો ત્રિજ્યાને કરતા બનાવો, તો ત્રિજ્યા બરાબર આપણે શું લખી શકીએ, આ ગુણાકારમાં 2 છે બરાબરની સામે આવશે ક્યાં જવાના ભાગાકારની અંદર પાયાનો વ્યાસ તમને આપ્યો છે 140 સેન્ટીમીટર, એકમ ખાસ જોજો, ભાગ્યા 2, તો અહીંયા 7 દુ 14 એટલે અહીંયા કેટલા આવશે 70 સેન્ટીમીટર। હવે આ જે ત્રિજ્યા છે એને આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈએ અથવા તો મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો, પણ અહીંયા 1 મીટર તમને ઓલરેડી આપેલું છે, તો આપણે સેન્ટીમીટરની મીટરમાં કન્વર્ટ કરવું હોય તો ભાગ્યા કેટલા લેવાના 100, તો 70 ભાગ્યા 100 મીટર, મીટર થઈ જશે। તો અહીંયા કેટલા લખાશે, શું છોડી ગઈ, તો 7 ભાગ્યા 10 એટલે 0.7 મીટર। ક્લિયર? તો આ થઈ ગઈ ત્રિજ્યા। હવે આપણને શું કહ્યું છે કે નળાકાર ટાંકી બનાવી છે તો તે બનાવવા માટે કેટલા ચોરસ મીટર પતરાની જરૂર પડશે, તો આપણે એના માટે કુલ પૃષ્ઠફળ જોવું પડશે। તો નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ બરાબર શું લખી શકીએ આપણે, એનું સૂત્ર 2πr ઇન બ્રેકેટ r પ્લસ h। 2π એટલે ઉપરનો ગોળ વર્તુળ ભાગ, નીચેનો ગોળ વર્તુળ ભાગ પ્લસ ઊભો આખો નળાકાર, એટલે નળાકારની વક્ર સપાટી પણ એમાં આવી જાય। હવે એક વેલ્યુ પુટ કરો, 2 ગુણ્યા પાઈની કિંમત 22/7, આરની કિંમત હમણાં જ આપણે શોધી ગયેલી છે 0.7, તો એને આપણે 7/10ના ફોર્મમાં લખી શકીએ। અહીંયા પણ 0.7 પ્લસ 1, અહીંયા 7 ઉડે છે એટલા માટે આપણે એને 7/10ના ફોર્મમાં લખી, અંદર છે 0.7 પ્લસ ઊંચાઈ h તમને આપી છે 1, તો અહીંયા 7 7 ઉડી જશે, 2 પંચા 10, તો અહીંયા કેટલું રહેશે 22/5 ઇન બ્રેકેટ 0.7 પ્લસ 1 એટલે 1.7 થઈ જશે, એટલે 17/10 લખી શકીએ આપણે। તો અહીંયા 22 ગુણ્યા 17 કરીએ પહેલાં તો આ 0 1 દુ 1 2 7 દુ 14નો ચોગડો વધી આવી 1, 7 દુ 14 ને 1 15, તો આ 4 5 6 ને 7 2 ને 1 3, 374, તો ઉપર શું રહેશે 374 ભાગ્યા 5 ગુણ્યા 10, 10 છે ના 1.7 આપેલો છે એટલે એને આપણે 17 લખાયો, 17/10 લખી શકાય। હવે 374 ભાગ્યા 5 કરીએ, 374 ભાગ્યા 5, તો 5 ભાગ ચાલશે, 5 પહેલાં તો 3 નહીં ચાલે, 37 લેવા પડશે, તો 7 પંચા એટલે 5 સિત્યા 35, અહીંયા કેટલા બચશે 2, આ 0 ઉપરથી 4 ઉતારો, તો 25 લઈશું તો વધી જશે, તો 5 ચોક 20, તો કેટલા રહેશે અહીંયા 4, આ 0, અહીંયા 0 મૂકીશું એટલે અહીંયા શું ચડશે પોઈન્ટ, તો 5 8 8 પંચા 40, અહીંયા 0 0, તો 74.8 આન્સર શેનો આવ્યો 374 ભાગ્યા 5નો, એટલે 74.8 ભાગ્યા કેટલા દખાશે 10 મીટર સ્ક્વેર, નીચે 10 છે એટલે ફરી પાછો એક પોઈન્ટ કપાશે, તો 7.48 મીટર સ્ક્વેર। તો નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ આપણે મળી ગયું 7.48 મીટર। તો તમને પ્રશ્ન એવો પૂછેલો હતો કે આ નળાકાર ટાંકી બનાવવા માટે કેટલા ચોરસ મીટર પતરાની જરૂર પડશે, તો નળાકાર ટાંકી બનાવવા માટે 7.48 મીટર સ્ક્વેર જેટલા પતરાની જરૂર પડશે। ક્લિયર? નેક્સ્ટ 3rd નંબરનો એક્ઝામ્પલ છે, તો એની અંદર પણ નળાકારની અંદરની તમને શું કહ્યું છે કે ધાતુની એક પાઇપ 77 સેન્ટીમીટર લાંબી છે, એટલે લંબાઈ તમને આપી દીધી 77 સેન્ટીમીટર, તેના આડા છેદ એટલે આડો છેદ કરવામાં આવે તો તેનો અંદરનો વ્યાસ 4 સેન્ટીમીટર અને બહારનો વ્યાસ 4.4 સેન્ટીમીટર છે, તમને આકૃતિ બાજુમાં આપેલી જ છે। તો તેની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, તો પહેલાં તો પાઇપનો અંદરનો વ્યાસ તમને 4 સેન્ટીમીટર આપ્યો છે, તો એના આધારે તમને શું મળશે વ્યાસ ઉપરથી ત્રિજ્યાનું મૂલ્ય મળશે, અને જે લાંબી કઈ છે પાઇપ જે લાંબી છે, તો પાઇપ હંમેશા કેવી હોય નળાકાર જેવો આકાર ધરાવતી હોય, તો એ લાંબી છે તો એ એનું શું થઈ ગઈ ઊંચાઈ, તો નળાકારની ઊંચાઈ h બરાબર આપણે કેટલી લઈ શકીએ 77 સેન્ટીમીટર। તો તમને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, તો તમે જાણો છો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે 2πr
એચ. તો વેલ્યુ પુટ કરી દો તો પહેલો પ્રશ્ન જવાબ મળશે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બીજું કયું છે તેની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે તમને બહારનો વ્યાસ પણ આપ્યો છે. જેમ અંદરનો વ્યાસ આપણે 4 સેન્ટીમીટર લીધો એ તે બહારનો વ્યાસ આપ્યો છે. તો બહારનો વ્યાસ ઉપરથી આપણને બહારની ત્રિજ્યા મળશે. તો એ ત્રિજ્યાને આધારે આપણે એને આર કેપિટલ આર દઈ દઈશું નામ એનું, કારણ કે બંને અંદરનો આર છે એને આર સ્મોલ આપી દો અને બહારનો આર છે એટલે કે બહારની ત્રિજ્યા છે એને કેપિટલ આર આપી દો. બહારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ ફોર્મ્યુલા તો એના જ હશે 2π/r/h, પણ અહીંયા કેપિટલ આર આપણે લખવાનું બંને ડિફરન્ટ બતાવવા માટે. તો એના આધારે તમને બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળશે. અને લાસ્ટ કુલ પૃષ્ઠફળ એટલે કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું છે 2πr + h. તો એના આધારે તમને શું મળી જશે કુલ પૃષ્ઠફળનું. પછી એના પછી તમને શું કહે છે બસ 3 પ્રશ્નો તમને પૂછેલા છે. તો આપણે નેક્સ્ટ 4th નંબરનો એક્ઝામ્પલ જોઈએ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4. તો એક્ઝામ્પલ નંબર 4ની અંદર તમને કહ્યું છે કે 120 સેન્ટીમીટર લંબાઈવાળા રોલરનો વ્યાસ 84 સેન્ટીમીટર છે. એટલે લંબાઈ જે છે એ આપણા માટે શું થાય રોલર એટલે ગોળ એક નળાકાર આકાર થશે. તો એના માટે લંબાઈ એ શું થાય કે એની ઊંચાઈ. તો ઊંચાઈ h બરાબર આપણે કેટલી લઈશું 120 સેન્ટીમીટર. રોલરનો વ્યાસ તમને કેટલો આપ્યો છે 84 સેન્ટીમીટર. તો d બરાબર કેટલું લઈ લેવાનું આપણે 84 સેન્ટીમીટર. જો રમતના મેદાનને સમતલ બનાવવા માટે રોલરને 500 આંટા મારવા પડે તો રમતના મેદાનનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હશે. તો આપણે રમતના મેદાનનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલાં તો આપણે એની વક્ર સપાટીનું જે નળાકાર છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી દઈએ. એના આધારે નક્કી થશે કે એક આંટો સમતલ બનતી જગ્યાનું ક્ષેત્રફળ કેટલું મળશે આપણે. એટલે કે રોલર દ્વારા એક આંટો જ્યારે મારે ત્યારે કુલ કેટલું ક્ષેત્રફળ મળે છે અને એ દ્વારા 500 તમને આંટા કયા છે તો 500ને આધારે આપણે ક્ષેત્રફળને આધારે મેળવી શકીએ કે એનું કુલ ક્ષેત્રફળ કેટલું છે. તો પહેલાં તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય છે 2πr/h. પણ અહીંયા આપણે d આપેલો છે એટલે 2r ની જગ્યાએ આપણે શું લખી શકીએ πd/h. તો પાઈની વેલ્યુ કેટલી છે 22/7 ગુણ્યા ડીની વેલ્યુ આપણને આપેલી છે 84, બધું સેન્ટીમીટરમાં જ છે. h બરાબર શું આપ્યું છે 120. તો અહીંયા 22 ગુણ્યા 84 ગુણ્યા 120. તો અહીંયા કેટલા મળશે 84/7 કરીએ આપણે તો ભાગ ચાલશે. અહીંયા 7 × 7, અહીંયા 1 આ 4, 7 × 2 14. તો 12 × 84 થઈ જશે. 12 × 84. તો બાકી શું રહેશે 22 ગુણ્યા 12 ગુણ્યા 12 એટલે 120. તો 12 ગુણ્યા 12 એટલે 144. તો 144 ગુણ્યા 22 કરીએ આપણે 0 4 દુ 8, 4 દુ 8, 1 દુ 2 પ્લસ 4 દુ 8, 4 દુ 8, 1 દુ 2. અહીંયા 8, 8 ને 8 16નો છગડો વધી આવી 1, 8 ને 1 9 સોરી 8 ને 2 10 ને 1 11નો એકડો વધી આવી 1, 3 2 ને 1 કેટલા થઈ જશે 3 અને પાછળ શું હતી 1 0 એટલે કેટલું થઈ જશે ટોટલ 31,680 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ જે આપણને મળ્યું એ શું મળ્યું આપણને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું અહીંયા આપણને. ક્લિયર. હવે જો એને નાનું કરવું હોય તો મીટરમાં કન્વર્ટ કરશું તો ડિવાઈડ બાય કેટલા લખાશે ડિવાઈડ બાય 10,000 મીટર સ્ક્વેર. કારણ કે સ્ક્વેરના ફોર્મમાં છે એટલે કે 100 ગુણ્યા 100 કરવાના થશે આપણે સ્ક્વેર છે એટલે. સેન્ટીમીટરમાં રાખવું હોય કારણ કે તમને પાછળ પ્રશ્ન એવો પૂછ્યો છે કે મેદાનનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હશે એવું કહ્યું છે. તો અહીંયા સેન્ટીમીટરનો વર્ગ આપેલો છે તો આપણે 100 ગુણ્યા 100 બે વખત કરવા પડશે. તો 31,680 ભાગ્યા 100 ગુણ્યા 100 એટલે 10,000 મીટર સ્ક્વેર લખાશે. જો સેન્ટીમીટર ઓનલી હોત તો કેટલા લખાય 100 વડે ભાગવાના થાય. પણ અહીંયા સેન્ટીમીટરનો વર્ગ છે માટે 100 ગુણ્યા 100. તો 1 2 3 અને 4 એક પછી કેટલી શૂન્ય છે 4 તો આપણે અહીંયા 4 પોઈન્ટ કાપવા પડશે. તો 3.1680 અથવા તો 168 લખો તો પણ ચાલે મીટર સ્ક્વેર. તો આટલું થયું. તો એક આંટો મારવા માટે એને 3
એક આંટો જ્યારે રોલર મારે, રોલર દ્વારા એક આંટો મરાય ત્યારે કેટલું મીટર સ્ક્વેર કપાય છે? 3.1680. તો એવા કેટલા 500 મારે છે, તો 500 માટે કેટલા? તો રોલર દ્વારા એક આંટો મારતા કપાતું ક્ષેત્રફળ બરાબર કેટલું છે? 3.1680 મીટર સ્ક્વેર. તો આવા કેટલા આંટા મારે છે? 500. તો 500 આંટા માટે કપાતું ક્ષેત્રફળ બરાબર કેટલું? તો અહીંયા શું થશે? 500 ગુણ્યા 3.1680. 500 ગુણ્યા 3.16ની જગ્યાએ આપણે 1680 ભાગ્યા કેટલા લખી દઈએ? 2, 3 અને 4. તો અહીંયા આ 2 શૂન્ય કટ થઈ જશે, આ 2 શૂન્ય થશે, લાસ્ટ એક શૂન્ય કટ થશે. તો 3168 ગુણ્યા 5 કરવાના થશે આપણને, ભાગ્યા 10. તો તમને લાસ્ટ આન્સર મળશે 1584. 3168 ગુણ્યા 5. તો 8 પંચા 40ની શૂન્ય વધી આવી 4, 6 પંચા 30, 30 ને 4 34નો ચોગડો વધી આવી 3, 5 એકા 5 ને 3 8 અને 5 તરી 15. તો 1584 આન્સર 84. લાસ્ટમાં 0 છે પણ નીચે ડિવાઈડમાં 10 છે, તો શૂન્ય શૂન્ય ઉડી જશે એટલે કેટલા રહેશે? 1584. તો એટલા ચોરસ મીટર સ્ક્વેર, આ કેટલું થઈ જશે? એટલા ચોરસ મીટર સ્ક્વેર જેટલું 500 આંટા જ્યારે પૂર્ણ કરે ત્યારે કેટલું અંતર કાપશે? 1584 મીટર સ્ક્વેર. તો તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે રોલરને 500 આંટા મારવા પડે તો આ રમતના મેદાનનું ક્ષેત્રફળ કેટલા ચોરસ, એટલે ટોટલ 500 મારે છે તો રમતના મેદાનનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હશે? તો 1584 મીટર સ્ક્વેર કુલ એનું ક્ષેત્રફળ હશે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આપણે 5th નંબરનો એક્ઝામ્પલ, લાસ્ટ એક્ઝામ્પલ છે આપણો સ્વાધ્યાય 13.2નો. એક નળાકાર આકારના થાંભલાની ઊંચાઈ 3.5 મીટર છે. નળાકાર આકાર આપી દીધેલો છે એટલે ઊંચાઈ h બરાબર કેટલી લઈ લીધી આપણે? 3.5 મીટર અને વ્યાસ 50 સેન્ટીમીટર છે. ખાસ ધ્યાનમાં રાખજો 50 સેન્ટીમીટર છે, તો આપણે એને પહેલાં શેમાં કન્વર્ટ કરીશું? મીટરની અંદર. કારણ કે પાછળ તમને થાંભલાની વક્ર સપાટીનો જ્યારે ખર્ચ પ્રતિ મીટર સ્ક્વેરના રૂપમાં તમને આપે એટલે પ્રતિ મીટર સ્ક્વેર 12.50 એટલે આપણે બધું શેમાં કન્વર્ટ કરી દઈશું? મીટરની અંદર. તો વ્યાસ d બરાબર તમને 50 સેન્ટીમીટર આપેલો છે. થાંભલાની વક્ર સપાટીને રંગવાનો ખર્ચ પ્રતિ મીટર સ્ક્વેરના રૂપિયા કેટલા છે? 12.50. તો રંગકામ માટે કુલ ખર્ચ શોધો. પ્રતિ મીટર સ્ક્વેરે 12.50 છે, તો કુલ થાંભલાને એટલે થાંભલાને આખો રંગવા માટે કેટલો ખર્ચ થાય? તો આખો રંગવા માટે થાંભલાનું આપણે શું જોઈએ છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોઈએ. તો થાંભલાની અથવા તો નળાકાર થાંભલાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જશે? 2πr/h. અહીંયા પહેલાં કન્વર્ટ કરશો એટલે ભાગ્યા કેટલા લેવા પડશે? 100 સેન્ટીમીટર છે એટલે 0.5 મીટર. બરાબર. તો અહીંયા ડી આપેલો છે આપણને, એટલે કે વ્યાસ આપેલો છે, તો 2r બરાબર શું લખી શકીએ? ડી. તો πd/h કિંમત મૂકી દો 22/7. ડીની કિંમત કેટલી છે? 0.5 એટલે 5/10 આપણે લખી શકીએ, ગુણ્યા hની કિંમત કેટલી છે? 3.5, તો 35/10 આપણે લખી શકીએ. અહીંયા 7 પંચા 35, 5 દુ 10, અહીંયા પણ 5 દુ 10, 2 11, 2 11 થશે, 11 દુ 22, તો 11 ભાગ્યા કેટલા રહેશે? 2. તો 11/2 એટલે 10 પોઈન્ટ સમથિંગ આન્સર આપણને મળશે. 11/2 એટલે 2 પંચા 10, અહીંયા 1, આ 0, અહીંયા 0 લગાવશો એટલે અહીંયા પોઈન્ટ 5 અડધું થઈ જશે એનું 5.5 એટલે 2 પંચા 10, 0 0, તો કેટલા મળશે? 5.5. બધું શેમાં કન્વર્ટ કર્યું છે આપણે? મીટરમાં. તો ક્ષેત્રફળ છે એવું મળશે 5.5 મીટર સ્ક્વેર. તો કુલ થાંભલાનું ક્ષેત્રફળ કેટલું છે? 5.5 મીટર સ્ક્વેર. હવે પ્રતિ મીટર સ્ક્વેર ખર્ચ કેટલો છે? 12.50. તો 5.5 એ કેટલું? પ્રતિ મીટર સ્ક્વેરે થાંભલાને રંગવાનો ખર્ચ બરાબર કેટલો છે? 12.50. તો કેટલું મળ્યું છે? તો 5.5 મીટર સ્ક્વેર
થાંભલાને રંગવાનો ખર્ચ બરાબર કેટલો? તો શું થશે? 5.5 ગુણ્યા 12.50 ભાગ્યા 1 એટલે 55 ભાગ્યા 10 ગુણ્યા અહીંયા 1250 ભાગ્યા 100. અહીંયા શું ઉડી જશે? હવે 55 ગુણ્યા 125 કરીએ. 125 ગુણ્યા, કારણ કે નીચે આપણે ડિવાઈડમાં 100 છે એટલે કુલ શું લઈશું? 55 ગુણ્યા 125 ભાગ્યા 100. આપણે ઉડાડવાની જરૂર નથી, સીધા પોઈન્ટ કટ કરી દઈશું. 125 ગુણ્યા 55 કરો, શું આન્સર મળશે? અહીંયા 0 5 5 25નો 5 વધી આવી 2, 5નું 10 ને 2 12નો બગડો વધી આવી 1, 5 1 5 ને 1 6 પ્લસ 5 5 25નો 5 વધી આવી 2, 5 10 ને 2 12નો બગડો વધી આવી 1, 5 1 5 ને 1 6. અહીંયા 5, અહીંયા 7, 6 ને 2 8 અને 6 68 75 કુલ મળે છે આપણને. બંનેનો ગુણાકાર 68 75 ભાગ્યા 100. નીચે 100 છે એટલે પોઈન્ટ કેટલા કટ કરવા આવશે? 2. તો 68.75 રૂપિયા. એટલે ખર્ચ એને આખો થાંભલો રંગવો હોય ત્યારે કેટલો ખર્ચ થશે? 68.75 રૂપિયા. ક્લિયર થઈ ગયું? તો થાંભલાની વક્ર સપાટીને રંગવાનો ખર્ચ 68.75 રૂપિયા છે. તો સ્વાધ્યાય 13.2નો એક્ઝામ્પલ નંબર 5 સુધી છે આપણા સિલેબસની અંદર. એ સિવાય ઉદાહરણ નંબર 3 છે, તો ઉદાહરણ 3 તમારે હોમવર્કની અંદર કરવાનું છે. 13.3ના 5 એક્ઝામ્પલ જ છે તમારી સિલેબસની અંદર. ક્લિયર? તો અહીં આજનું લેક્ચર આપણે એટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવો કોઈ પદાર્થ અને એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એ સિવાય એની કુલ સપાટીનું પૃષ્ઠફળ અથવા તો ઘનફળની ચર્ચા કરીશું. થેન્ક યુ.